ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજે 11 તારીખ 11/5/2024 શનિવાર, 8:15 થઈ ગયા છે. ભાણભાઈ ઉઠી ગયા છે. વેદાંત કેતો લાઈક, વેદાંત આમ કેતો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો કેતો. દબાઈ છે ને આમ બટન એમ પછી એમ દબાવવાનું એમ બોલ લાઈક કરજો. વેદુ એના પપ્પાની કોડે શરમાઈ જાય છે. જય શ્રી કૃષ્ણ દીપાલી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. એમ સી યુ ટાટા. કાઈ નહીં, જો અમારો પરમ છે ને, પરમ હું વેદુ છે ને ઈ સ્કૂલમાં જાય છે. સ્કૂલમાં બહુ ડાયો છોકરો છે. ઘરે ભલે તોફાન કરે પણ ઓમ ડાયો છે. સ્કૂલે રેગ્યુલર વયો જાય. કા વેદુ? અને વેદુને 1 થી 12 લગીને આવડે. હા 1 થી 12 લગીના વેદુને 1 2 આવડે છે. નાસ્તો કરું છું કે કપમાં ચા પીઉં છું. બોલે વેદુ બોલ. જો એમાં આ કોણ ખાહે? એમાં તારો ફોટો આવશે. શરમાઈ. નાસ્તો કરવા, બ્રેડ ખાવા. નાસ્તામાં છે બ્રેડ, રોટલી તરેલી. અને આપણે આજે નાસ્તો કરવાનો નથી. આપણે છે શનિવાર આજે, એટલે આપણે ખાલી છે ને થોડોક કમથું 1 કપ દૂધ પીવાનું છે. બાકી શનિવાર છે આજે. બાકી હું વેદુ ભાઈ તો હાંજે અમારે છે ને ભાઈ એક તમને કહેવાનું, હાંજે વેદુ છે ને અમારે ભાણાભાઈ નીંદરમાં બોલતા હતા. હું બોલતા હતા ને સમજાતું નહોતું. મારે વિડીયો ઉતારો તો અંધારામાં કઈ દેખાય નહીં. આખા દિવસનું ભેગું થયું હોય. હાંજે રિપીટ કર. હે વેદુભાઈ, અમે વેદુ નકરો ચા પીવે તો કોમેન્ટ કરજો દૂધ કેમ નહીં પીતો હોય. એને દૂધ ભાવતું જ નથી. એ વેદાંત કે તો ખરામાં લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કે એમાં તારો ફોટો આગળ આવતો છે. જોજો ને પરમનો ફોટો મામા રોજ મૂકે ઈ. હે વેદુ નો એ જીજાજીની કોડે શરમાઈ છે. એમ ન કરાય, એમ ન કરાય વેદુ. અમે તો સર વેકેશન કરવા આવ્યો તેમ બોલ. મારે રજા પડી ગઈ સ્કૂલમાં એમ બોલાય. એ વેકેશન પડી ગયું તારે વેદુ? હે વેકેશન પડી ગયું? અમે જે સરપ્રાઈઝ નું કીધું તું જલ્દી વેલા મોડી તમને જલ્દી સરપ્રાઈઝ સાંભળવા મળશે કે હું સરપ્રાઈઝ હતી. બોલ કાલે જ કે કેમાં પર વેદુ પરમભાઈ જઈ ગયો. વેદુ પરમ જઈ ગયો. સુતો છે કે સૂતો છે? ક્યારે ઉઠવાનો? 10 વાગે. બોલ હે 10 વાગ્યા. હવે આમાં જો આમાં બોલ. અહીં જો, અહીં જો લાઈક કે એમ નો હાલે. આમ કર આમ. એમ નો હાલે. બોલતા નથી આવડતું એને છે ને મિત્રો, બોલતા નથી આવડતું. લાઈક શેર સબસ્ક્રાઇબ એટલે ના પાડે છે. અમારા ભણભાઈ નું કામ એવું છે. જો આમ જો એની સ્ટાઇલ જો. વેદુ તું નાયો કે નહીં ઉઠી? ની તો કે મારે ફુવારે નાવું છે. હે ફુવારે નાવાનું? વાહ ભાઈ વાહ. હાલો તે દીપાલીન બેન ને નાસ્તો કરી લે, આપણે દૂધ પી લઈ, પછી જઈએ ઓફિસે. અને કાલનો બ્લોગ આવી ગયો છે. ફટાફટ ચેનલમાં યુટ્યુબમાં જઈને જોઈ લેજો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો. અને કમેન્ટ કરતા નથી, કમેન્ટ કરજો જરૂર. અમારો વિડિયો કેવો લાગે છે કહેજો. ખાલી કમેન્ટ થોડીક જ કરો, જાજી કે કરવાની. કમેન્ટ નું બટન દબીને લખી નાખવાનું હોય જે કરવાની હોય કમેન્ટ. તમારે જે કમેન્ટ કરવી હોય સારી કે નથી. હાલો તો આપણે દૂધ પીને જવા દઈએ ઓફિસે. મોડું થાય. ભાણભાઈ ગોડે તો આપણે ઘેરે તોફાન કરવાના છે નહીં કાંઈ. જો એ આવું કરે ખાય નહીં. વેકેશન છે કે મારે તો કોના કોના છોકરાઓ આવું કરે કહીજો. પણ એને ખવડાવવું પડે છે અમારે. ખાધા પીધા વગર હોઈ ગયો. પછી નીંદરમાં બકે. મને ખંજોળો. સારું હાલો દોસ્તો, પછી મળ્યા હવે.
પરમ ક્યાં બેઠો તું? ક્યાં બેઠો છે પરમ? ઓશિકા ઉપર બેઠા છે. વેદુભાઈ ઓશિકા ઉપર બેઠો. વેદુ બેઠો, પલંગ બેઠો. બે ભાઈ બાજે નો ભાઈ અમારે. એ કાકાના ઘરે આવ્યો છે પરમ. વેદુ એના મામાના ઘરે આવ્યો છે. અને બે ભાઈ બાંધે છે. વેફર ખાય છે વેફર. વેદુ અંજો ક્યાં આવ્યો છું વેદુ? તું ક્યાં આવ્યો છો? હાથી મામા ઘરે હોય. ક્યાં આવ્યો તું? હાથી મામાના ઘરે. પરમ જોઈને મારે છો. વેદાંત ને પરમ મારે છે. આમ કર વેદુ. વેદુ લાઈક કરો. બંધ. હરખું બોલ તો સાંભળે. હરખું બોલો. ઈજે પર ખાવાયો. વેદુભાઈ હરખું બોલો. પ્રેસ કરો. બોલો. વેદુભાઈ વેફર ખાઈ લીધી છે હવે. અમારે યુથ ઉપડી જાય છે. ગમે એટલું ખાવા પીવાનું દ્યો ને તોય બાધે જ દે એક વસ્તુ માટે. તેમાં તોલા દે ઓલા. પરમ આવ્યો છે પાને હવે. પરમને એમ છે કે મમ્મી ફોન દ્યો. દે વેદુ. તો આમ બેન દ્યો. હાલ આપણે આયા. વેદુભાઈ મમ્મ દ્યો પરમ. હાલો. અંજો બોલાય. મમ્મા માસી કોને મારી? તોફાન નહીં કરવાના. જો ભીંડાનું શાક બનાવ્યું છે મસાલાવાળું, ચીઝ નાખેલું, દહીં, ચીઝ, ચવાણું એવું બધું નાખેલું બનાવ્યું છે ભીંડાનું શાક. આજે ગરમી બહુ હતી, તડકો બહુ હતો, એના હિસાબે બહુ ગરમી ખાતી હતી, બફારો બહુ હતો. પરંતુ જો આખું ટમેટું લઈને બી કાઢી આખો ભરાઈ રહ્યો છે ટમેટાથી રમેશી. તો હાલો ભીંડાનું શાક ખાવું હોય તો ભીંડાના શાકમાં ચીઝ ને એવું કોણ નાખે? મેં નાખ્યું ને. હેલો ફ્રેન્ડ, આજે આખો દિવસ કામ ઓલા ઘરે ગયા હતા મારા બેની ઘરે, તો ત્યાં હતા અમે, મારા નણંદ ને વેદુ અને હું પરમ ચારે ત્યાં ગયા હતા. તો બપોરે પછી જમવા છાંયે રોકી દીધા હતા. તમે જમવા રોકાણા હતા ચારેય. પરમના પપ્પાને શનિવાર હતો તો એમ કે જમવાનું હતું નહીં, એટલે ત્યાં અમે ગયા હતા. અને ત્યાંથી 5:30 અમે ત્યાંથી આવ્યા. પછી 5:30 પારુલબેન જે મારા નણંદ છે એ પછી 5:30 વયા ગયા ઘરે, કેમ કે ધર્મેશભાઈ સારંગપુર ગયા હતા કાલે, તો એટલે આવ્યા હતા પણ વેદુને લઈને. તો જો એ સારંગપુરથી વયા આવ્યા અને પછી પારુલબેન એટલે વયા ગયા છે ઘરે. આ પરમ જો એને ટમેટો હોય છે, ટમેટા રમેશ. અને જો હું પીંડાનું શાક બનાવું છું પીંડાનું, અને પછી એમ પપ્પા આવે ને ત્યારે એને બજરંગબલીમાં દર્શન કરવા જવાનું હોય. દર શનિવાર અમે જઈએ છીએ, તો થાય તો તમને ત્યાંના દર્શન કરાવશું. વિડીયો ઉતારાવે તો ઉતારશું અમે. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહ્યો. હેલો દોસ્તો, હનુમાન દાદાના દર્શન કરવા આવી ગયા છીએ. શનિવાર છે. જેજેવાલા કીધું. હા, જય હનુમાન દાદા, જય હનુમાન દાદા. શનિવારના દર્શન કરવા આવ્યા હનુમાન દાદાના. તો હવે દોસ્તો દર્શન કરી લો આપણા યુટ્યુબ ફેમિલી. જય કષ્ટભંજન દેવ, જય કષ્ટભંજન પંચમુખી હનુમાન દાદા, જય પંચમુખી હનુમાન દાદાના દાદા. સામે ખોડિયારમાંનું મંદિર છે, સામે છે મહાદેવ, મહાદેવ મહાદેવ હર મહાદેવ. જય પંચમુખી હનુમાન દાદા, જય હનુમાન દાદા, જય હનુમાન દાદા. ચાલો દોસ્તો, તો જમવાનું બાકી છે, હવે ઘરે જઈ દર્શન કરવા આવ્યા હતા મંદિરે, પછી મળ્યા દોસ્તો. હાલો, કેમ છે દોસ્તો? આપણે જો જમી લીધું છે, જમીન નવરા થઈ ગયા છે. દર્શન કરી આવ્યા હનુમાન બાપાના મંદિરે. એ વિડીયોમાં આવશે, આ વિડીયો જોજો. એમાં આજે હતો આપણે શનિવાર, તે આપણે અત્યારે એકટાણું હતું સાંજે, અને ભીંડાની સબ્જી, રોટલી ને એવું ખાઈ લીધું છે આપણે. આપણો શનિવાર હતો ત્યાં દર્શન કરી આવ્યા. હું પરમના મમ્મી તેણે હનુમાન બાપાએ જય બજરંગ બલી કરી. અને આજ બધા વિદ્યાર્થી 10મા ધોરણ બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે. બધા વિદ્યાર્થી જે પાસ થયા છે
10મા બોર્ડમાં એને બધાને મારા તરફથી શુભકામના અને મારા ફેમિલી તરફથી શુભકામના અને આગળ ને આગળ વધતા રહે અને પ્રગતિ કરે એવી ભગવાનને શુભકામના કરું છું બધા વિદ્યાર્થીઓને 10માના બોર્ડના જે પાસ થયા છે એના. અને પરમભાઈ છે ને જો ગોથા ખાય છે, પડ્યા જ કરે. પરમભાઈ પડે છે, આગળ શેટીએથી પડી ગયો, રોયો, નીચે લઈ જાવો પડ્યો, નીચે લઈ ગયા, ચોકલેટ ખાધી, લઈ દીધી, તે હક થયો. અને ભાઈ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો. અને એક આજે ને આમાં કમેન્ટ વિડીયામાં આવી હતી, આ અમારા જીજુની કમેન્ટ, જીજુ વિશે કમેન્ટ આવી હતી, 1 કરોડની લોન કરાવી. હું તમને એના કોન્ટેક્ટ નંબર આપી દઈ એટલે તમે કરાવી લેજો. મેં કમેન્ટ વાંચી, કમેન્ટ વાંચું છું હું, એટલે એ કમેન્ટ હું આપી દઈશ નંબર. સારું સારું, હાલો હવે આ બ્લોગને અહીં એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય મોગલ. પરમ તરફથી વતે